ભાવનગરમાં અશાંત ધારા હેઠળ ભ્રષ્ટાચાર મામલે આખરે 15 દિવસ બાદ નોંધાઈ ફરિયાદ. મદદનીશ કલેક્ટર પ્રતિભા દહિયા દ્વારા પોતાના ડ્રાઈવર મોમિન પઠાણ સામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ. મિલકત તકદીલીની મંજૂરી માટે 14 લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપ સાથે વિડિયો ઓડિયો પણ સામે આવ્યા હતા. એફઆઈઆર મુજબ મોમિન પઠાણ નામના ડ્રાઈવરે કચેરીના નામનો ખોટી રીતે દુરુપયોગ કર્યો હતો. ગેરકાયદેસર લેવડ-દેવડ અને દસ્તાવેજો અનધિકૃત રીતે લીક કરી હોવાનો એફઆઈઆરમાં ઉલ્લેખ. જો કે અગાઉ હિન્દુ સંગઠન દ્વારા એસડીએમ પ્રતિભા દહિયા પર પણ ભ્રષ્ટાચારમાં ગંભીર આક્ષેપ કરાયા હતા. અશાંત ધારામાં ભ્રષ્ટાચાર મુદ્દે 15 દિવસ બાદ ફરિયાદ નોંધાતા પ્રકરણ ફરી ચર્ચામાં આવ્યું છે. કેમેરામેન હિરેન મારુ સાથે ફિરોઝ મલેક, ભાવનગર.